પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા સ્વજનો, આજે સોમવાર પ્રભુનો આશીર્વાદ ચેનલમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજનો શુભ સંદેશ સન્માર્થી કૃત શુભ સંદેશ 9મા અધ્યાયમાંથી લેવામાં આવ્યો છે. એકવાર એક માણસ દરિયામાં જાય છે, હોડીમાં બેસે છે અને ત્યાં એક વચમાં ટાપુમાં તેની હોડી ફસાઈ જાય છે. એટલે પેલો માણસ ત્યાં અટકી જાય છે અને તેને ના કે ખાવાનું મળે, ના કે કોઈ પણ પ્રકારની સુખ સુવિધા. 3 દિવસ થાય છે. તે પ્રાર્થના કરે છે કે પ્રભુ મને અહીંથી બહાર લઈ જાઓ, પ્રભુ મને અહીંથી બહાર લઈ જાઓ. એની સાથે સાથે એક બીજો પણ માણસ હોય છે કે એ માણસ પોતે એક બીજી હોડી બનાવે છે અને એ હોડીમાં બેસીને તે જેને ત્યાં જવાનું હોય છે ત્યાં જતો રહે છે. અને પેલો માણસ પ્રાર્થના કરે છે, પ્રાર્થના કરે છે, પ્રાર્થના કરે છે, છતાંય એની પ્રાર્થના સાંભળવામાં આવતી નથી. પ્રભુ ખ્રિસ્તમાં મારા વાલા સ્વજનો, આ વાર્તા જેવું જ આપણે કંઈક આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છે. આજના શુભ સંદેશમાં એક 12 વર્ષથી રક્તસ્રાવથી પીડાતી એક બાઈ હોય છે અને એ બાઈ રક્તસ્રાવથી એટલી બધી પીડાતી હોય છે, એટલું બધું તેને પીડા થાય છે, પણ તેને ખબર છે કે કોઈ ઈસુ નામનું વ્યક્તિ છે કે જેને સ્પર્શ કરવાથી, તેના જબ્બાને સ્પર્શ કરવાથી પણ મને સાજાપણું મળી શકે છે. આપણે વિશ્વાસનું તો બહુ સાંભળ્યું કે ઈસુ પર વિશ્વાસ રાખો, આ કરવું, પેલું કરવું, આપણે બહુ સાંભળ્યું, પણ આજે આપણે કંઈક નવી વાત કરીએ. હવે ઘણીવાર આપણે એ વિચારીએ છીએ કે હું બધું પ્રાર્થના કરીશ, વિશ્વાસ રાખીશ તો બધું સાચું થઈ જશે, બધું સારું થઈ જશે. ચોક્કસ સાચી વાત છે કે વિશ્વાસ રાખીએ તો બધું સારું થઈ જાય, પણ પ્રભુ પણ આપણા પાસેથી અપેક્ષા રાખે છે બધું પ્રભુ કરે એવું હોતું નથી. આમાં આપણે જોયું રક્તસ્રાવી સ્ત્રી, તો કદાચ ઈસુ ઈચ્છત તેના ઘરે પણ જઈ શક્યા હોત, કેમ કે ઈસુ તો સર્વજ્ઞાની છે. પણ આમાં રક્તસ્રાવી સ્ત્રી એના મનમાં વિચાર આવે છે કે હું ઈસુ પાસે જાઉં. અને આપણે જોઈએ છીએ જ્યાં ઈસુ આવતા હતા ત્યાં હજારો લોકો, લાખો લોકો એમની આગળ પાછળ ચાલતા હતા. હવે રક્તસ્રાવી સ્ત્રી જે બેન છે ત્યાં સુધી જવું એ અશક્ય બાબત હતું, કેમ કે ભીડમાં આટલી બધી, ઉપર બીમારી છે, તો કેવી રીતે જઈ શકે? છતાંય પણ તે પ્રયત્ન કરે છે, ત્યાં ચાલીને જ્યાં ઈસુ આવ્યા છે ત્યાં પ્રયત્ન કરે છે જવાનો, ત્યાં પહોંચે પણ છે અને ઈસુના જબ્બાને સ્પર્શ કરે છે અને તેને સાજાપણું મળે છે. વાતરે વિશ્વાસની કે ઈસુ પર વિશ્વાસ કર્યો, એને વિશ્વાસ હતો કે જબ્બાને સ્પર્શ કરું તો પણ હું સાજી થઈ જાઉં. હવે આપણે બીજો એક નવો વિચાર લઈએ. આમાં વાત આવે છે પ્રયત્ન કરવાની. ઈસુ પણ આવે છે અને પેલી રક્તસ્રાવી સ્ત્રી પણ આવે છે. કદાચ જો રક્તસ્રાવી સ્ત્રીએ કદાચ જો પ્રયત્ન ન કર્યો હોત જ્યાં ઈસુ આવ્યા છે તો એને સાજાપણું ના મળ્યું હોત. ઘણીવાર મનમાં આપણે વિચાર આવે છે કે હું ફક્ત એક જગ્યાએ બેસી રહીશ અને પ્રાર્થના કરીશ તો પ્રભુ મને સાજાપણું આપી દેશે, પ્રભુ મને જે જોઈએ છે તે આપી દેશે. પણ જો આપણે પ્રયત્ન ના કરીએ આપણા તરફથી તો ઈશ્વર પણ કદાચ એ આપણને જે જોઈએ છે તે ના આપી શકે. રક્તસ્રાવી સ્ત્રીએ પ્રયત્ન કર્યો, જ્યાં ઈસુ આવ્યા છે ત્યાં જવાનું, તેના ઘરેથી જ્યાં ઈસુ આવ્યા છે ત્યાં જવાનું, અને ત્યાં કંઈ પણ કરીને તેને સાજાપણું મળ્યું પણ નહોતું. એટલે આમાં પ્રયત્ન કરવાનો છે આપણે. ઈશ્વર તો આપણને પૂરેપૂરું સાજાપણું જે આપણને જોઈએ છે તે આપવા તૈયાર છે, પણ આપણે કેટલી તૈયારી છે?
આપણે કેટલા તૈયાર છે એ વસ્તુને મેળવવા માટે, એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે, જે ઈશ્વરને આપવા માંગે છે. રક્તસ્રાવી સ્ત્રી પૂરેપૂરી તૈયાર હતી સાચાપણું મેળવવા માટે. એ તૈયાર હતી એટલે પોતાના ઘરથી ચાલીને જે ઈસુ આવ્યા છે ત્યાં ગઈ. રક્તસ્રાવી સ્ત્રીએ પ્રયત્ન કર્યા અને પ્રભુએ તેમાં સાથ આપ્યો અને પ્રભુએ તેને સાચાપણું આપ્યું. એટલે ફક્ત એક જગ્યાએ બેસી રહેવાથી ઓકે પ્રાર્થના કરું તો પ્રભુ કશું કામ નહીં કરી શકે. તો જો આપણે પ્રયત્ન કરીશું, પ્રાર્થના સાથે પ્રયત્ન કરીશું, તો આપણે જે વસ્તુ જોઈએ છે તે મેળવી શકીશું. આપણે ખાવું છે પણ આપણે હાથ નથી ઉપાડવો તો આપણે ખાઈ ના શકીએ. એમ પ્રભુ પાસેથી આપણે કૃપાદાનો મેળવવા છે, પણ ફક્ત આપણે પ્રભુ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે પ્રભુ મને એ વસ્તુઓ આપે, પણ આપણે પ્રયત્ન નથી કરતા એ વસ્તુ મેળવવાનો. જો આપણે રક્તસ્રાવી સ્ત્રીની જેમ પ્રયત્ન કરીશું કે ઈસુ પાસે ગઈ, એમ જો આપણે ઈસુ પાસે જઈશું અને સાથે સાથે આપણે પણ એ મેળવવાનો પ્રયત્ન કરીશું, તો જ આપણે આગળ વધી શકીશું. અને યોહાનના 15મા અધ્યાયમાં કહે છે, પ્રભુ કહે છે કે હું વેરો છું અને તમે ડાળીઓ છો. તમે મારામાં વસો, હું તમારામાં વસું. જો તમે મારામાં વસો તો પુષ્કળ ફળ આપી શકશો. કદાચ જો ઈસુમાં આપણે વસીએ પણ આપણામાં ઈસુ ના વસે તો ખરેખર આપણે ફળ ના આપી શકીએ. આમાં વાત રહી પ્રયત્નની. ઈસુ તો પૂરેપૂરા પ્રયત્નો કરે છે આપણને ફળ આપવાના, આપણને ફળદ્રુપ બનાવવાના, પણ આપણા પ્રયત્ન છે ખરા કે હું ફળદ્રુપ બનું? ખરેખર એ મોટો પ્રશ્ન છે. રક્તસ્રાવી સ્ત્રીનો એ પ્રયત્ન હતો કે ફળદ્રુપ બને, એને સાચાપણું મળે, એટલે તે ચાલીને પોતાના ઘરથી ચાલીને જ્યાં ઈસુ આવે છે ત્યાં ગઈ. એટલે આપણો પણ પ્રયત્ન હોવો જોઈએ. ફક્ત ઈસુ એકલા જ બધું કાર્ય કરી લે એવું નથી. આપણે પણ ઈશ્વરને સાથ આપવો પડે. આપણે પણ ઈશ્વર જે પ્રયત્નો કરે છે તેમાં પણ આપણે હાથ મિલાવવી પડે. ઈશ્વર સાથે હાથથી હાથ મિલાવીને, પગથી પગ મિલાવીને ચાલવું પડે, તો આપણે જે વસ્તુ જોઈએ છે તે આપણને મળશે. એટલે આનો શુભ સંદેશ એ જ કહે છે કે વિશ્વાસ રાખવો. ઓકે, વિશ્વાસ તો અગત્યનો છે. વિશ્વાસ વગર કશું પણ અશક્ય નથી, પણ વિશ્વાસ સાથે પ્રયત્ન પણ કરો. ફક્ત એકલું વિશ્વાસ રાખીને બેસી રહો કે પ્રભુ મને આપશે એવું નથી. સાથે સાથે આપણે પણ પ્રયત્ન કરવાનો છે, તો જ આપણે સાચો વિશ્વાસ કહેવાય. પણ જો પ્રયત્ન જ ના કરું અને અપેક્ષા રાખું કે પ્રભુ મને એ વસ્તુ આપે, તો પ્રભુ એ વસ્તુ ના આપી શકે. પણ જો વિશ્વાસમાં રાખવાની સાથે પ્રયત્ન કરો એ વસ્તુ મેળવવા માટે, તો ખરેખર ઈશ્વર મને એ વસ્તુ આપી શકશે. અને આજની રક્તસ્રાવી સ્ત્રીમાંથી આપણે એ શીખી શકીએ છીએ કે એને વિશ્વાસમાં રાખ્યો. અને જબાન જો હું અડું પણ તો પણ સારી રીતે થઈ જાઉં. એને વિશ્વાસ તો રાખ્યો, પણ એને સાથે સાથે પ્રયત્ન પણ કર્યો. એ પોતાના ઘરથી ચાલીને ઈસુની પાસે ગઈ. એટલે સાથે આપણે વિશ્વાસ પણ રાખીએ ઈસુ પર અને આપણે પ્રયત્ન પણ કરીએ. જો આપણે વિશ્વાસ રાખીશું અને પ્રયત્ન નહીં કરીએ તો ઈસુ આપણને નહીં આપી શકે આપણે જે જોઈએ છે. પણ વિશ્વાસ રાખીશું અને પ્રયત્ન કરીશું તો ઈસુ આપણને આપશે. ફરી એવું પણ ના હોવું જોઈએ કે પ્રયત્ન કરીએ છીએ પણ વિશ્વાસ નથી રાખતા, તો પણ પ્રભુ ના આપી શકે. વિશ્વાસ પણ હોવો જોઈએ અને સાથે સાથે આપણા પ્રયત્નો પણ હોવા જોઈએ, તો જ આપણને જે વસ્તુ આપણને જોઈએ છે તે ઈશ્વર આપશે. તો આજે ખાસ ઈશ્વર પાસે કૃપા અને આશીર્વાદ માંગીએ કે આપણે વિશ્વાસ તો રાખીએ, આપણે સાચો વિશ્વાસ ઈશ્વર પર રાખીએ, અને સાથે સાથે જે આપણે પ્રયત્નો કરવાના છે એ વિશ્વાસને પરિપક્વ કરવા, આપણી વસ્તુને મેળવવા માટે, તે પ્રયત્નો કરવા માટે પેલી રક્તસ્રાવી સ્ત્રીની જેમ પ્રભુ આપણને શક્તિ પૂરી પાડે કે આપણે આપણા ઘરથી નીકળીને ઈશ્વરની પાસે જઈ શકીએ. એટલે કે આપણા કાર્યોમાં જે આપણે વસ્તુઓ જોઈએ છે તેને મેળવવા માટે આપણે પ્રયત્નો કરીએ. એ પ્રયત્ન કરવા માટે ઈશ્વર શક્તિ આપે એ મારે ખાસ ઈશ્વર પાસે કૃપા અને આશીર્વાદ માંગીએ. આમીન.